નમસ્કાર મિત્રો, આજે એક નાનકડા મુદ્દાની ચર્ચા કરવી છે જેનું નામ છે પ્રતિક્રિયા સમય. એક નાનકડો મુદ્દો છે જેનું નામ છે પ્રતિક્રિયા સમય. મિત્રો, ઘણી વખત આપણા વ્યવહારની અંદર એવું બનતું હોય છે કે ગતિ કરતું વાહન જ્યારે રોડ ઉપર ગતિ કરતું હોય છે ત્યારે એ વાહનની વચ્ચે કોઈ વ્યક્તિઓ આવી જાય, ઢોર આવી જાય, બમ્પ આવી જાય, કોઈ ખાડો આવી જાય અને માની લો કે વાહન 40 કિલોમીટર પ્રતિ અવર, 60 કિલોમીટર પ્રતિ અવર, 80 કિલોમીટર પ્રતિ અવર અથવા કોઈ સામેથી વાહન આવતું હોય, એ વખતે મિત્રો આપણું વાહન ખૂબ ઝડપી અને એ વખતે જે તમારી સામે તમને ખાડો દેખાય છે કે વિપરીત પરિસ્થિતિ જે પેદા થઈ છે, એ વિપરીત પરિસ્થિતિ ને પહોંચી વળવા માટે આપણું દિમાગ, ડ્રાઈવર એ પરિસ્થિતિનું અવલોકન કરી અને વાહનને એનો બ્રેક મારે અને એ જે ઘટના છે એ ઘટનાની અંદરથી એ કદાચ પાર ઉતરી જાય છે અથવા તો કદાચ પાર ઉતરી શકતો નથી. તો મિત્રો, વાત એ કે જ્યારે આવી વિષમતા પેદા થાય, આકસ્મિક રીતે વાહનની વચ્ચે કોઈ વસ્તુ આવી જવી, કોઈ અવરોધ આવી જવો અને એ વ્યક્તિ જે કંઈ વિચાર કરે છે, નિરીક્ષણ કરે છે, અવલોકન કરે છે અને એ સમયગાળો એટલો બધો નાનો હોય કે એ સમયગાળાની અંદર એને એ પરિસ્થિતિને પામી અને જે તે નિર્ણય લઈ લેવો પડે. મિત્રો, એ જે સમય છે એ સમયનું નામ છે પ્રતિક્રિયા સમય. જો આ સમયને એ વ્યવસ્થિત રીતે હાથવી નહીં શકે, એની વિષમતાને બરોબર સમજી નહીં શકે, તો એક્સિડન્ટ થવાનો પૂરેપૂરો મિત્રો ભય રહે. એટલે પ્રતિક્રિયા સમય એ ખૂબ અગત્યની ભૌતિક રાશિ છે. પ્રતિક્રિયા સમય જે છે એ પરિસ્થિતિની વિષમતા અને વ્યક્તિની બુદ્ધિ ક્ષમતા કેટલી છે એના ઉપર એ આધાર રાખે. એટલે મિત્રો, બરાબર ધ્યાનથી સમજજો, દરેક અવરોધ જે છે એ જટિલ હોતો નથી. ઘણી વખત આપણને પહેલેથી જ ખબર પડી જાય તો એ વખતે આપણે સજાગ થઈ જઈએ છીએ અને તરત જ એ વિષમતામાંથી આપણે પાર ઉતરી જઈએ. પણ કેટલીક આકસ્મિક ઘટનાઓ એવી હોય છે કે જે વ્યક્તિએ આપણે એ વિષમતાને વ્યવસ્થિત પામવી પડે, એ પરિસ્થિતિને વ્યવસ્થિત પામવી પડે અને એ વખતે જો આપણે સાચો નિર્ણય લઈ શકીએ તો એની અંદરથી આપણે ઉગરી શકીએ. તો એક નાનકડો મુદ્દો છે પ્રતિક્રિયા સમય. બિલકુલ સૂક્ષ્મ સમય હશે આવ્યો અને પ્રતિક્રિયા સમયનો આધાર બે બાબતો ઉપર છે. નંબર 1 છે પરિસ્થિતિની વિષમતા અને નંબર 2 છે વ્યક્તિની બુદ્ધિ ક્ષમતા. તો નાનકડા મુદ્દાની જરા આપણા ચેપ્ટરમાં થોડી ચર્ચા કરેલી છે. એમસીક્યુ પ્રશ્નની અંદર કે હેતુલક્ષી પ્રશ્નની અંદર પૂછાય તો તમે એને વ્યવસ્થિત રીતે હેન્ડલ કરી શકો. સારું, તો હું બીજો એક દાખલો લઉં જરા. મિત્રો, કોઈ એક ખેલાડી 29.4 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી એક દડાને ઉર્ધ્વ દિશામાં ફેંકે છે. મિત્રો,
કોઈ એક ખેલાડી 29.4 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી એક પદાર્થને ઊર્ધ્વ દિશામાં ફેંકે છે. ચાલી ગયો છે. હવે કેટલાક પ્રશ્નો પૂછે. એમાંનો પહેલો પ્રશ્ન છે દડાની ઊર્ધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે? મિત્રો આ પદાર્થ ઉપર જઈ રહ્યો છે, ઊર્ધ્વ દિશામાં જઈ રહ્યો છે. મને પ્રશ્ન પૂછ્યો છે દડાની ઊર્ધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે? મિત્રો આ પ્રવેગ કયો હશે? પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ. અને પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ જે છે એની દિશા કઈ છે? તો કે પૃથ્વી તરફ, અધો દિશા, પૃથ્વીના કેન્દ્ર તરફ. તો મિત્રો એક વસ્તુ યાદ રાખો, દડાની ઊર્ધ્વ દિશાની ગતિ દરમિયાન એનો પ્રવેગ હંમેશા અધો દિશામાં હોય, પૃથ્વી તરફ હોય, પૃથ્વીના કેન્દ્ર તરફ હોય. ચલો ઓકે. બીજો પ્રશ્ન ચલો છે તેની ગતિના મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ દડાનો વેગ અને પ્રવેગ કેટલો હશે? મિત્રો આ પદાર્થ ગતિ કરતો કરતો મહત્તમ ઊંચાઈએ પહોંચી ગયો. તો મને પ્રશ્ન પૂછે કે આ બિંદુ પાસેનો વેગ કેટલો? 0. ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ જઈ રહ્યો છે પદાર્થ. એટલે ધીમે ધીમે એનો વેગ ઘટતો એ મહત્તમ ઊંચાઈએ જ્યારે પહોંચશે ત્યારે એનો વેગ 0 થઈ જશે. પણ મિત્રો ધ્યાનથી સાંભળજો, એ પ્રત્યેક બિંદુઓ પાસે પ્રવેગ તો ગુરુત્વ પ્રવેગ જેટલો જ હોય. પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ આ પ્રત્યેક બિંદુ પાસે એક સરખો જ છે. એ મહત્તમ ઊંચાઈએ હોય કે બીજા કોઈ બિંદુએ હોય. એટલે જીની કિંમત જે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલી લઈએ છે એટલી જ મહત્તમ ઊંચાઈએ જીની કિંમત હશે. ચલો મિત્રો એક ત્રીજો પ્રશ્ન પૂછેલો છે દડો કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે? મહત્તમ ઊંચાઈ સુધી અને કેટલા સમય બાદ તે ખેલાડીના હાથમાં પાછો આવશે? જીની કિંમત 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેરની લેવાની કીધી છે. અને આપણે આગળના લેક્ચરમાં કીધું છે એમ હવાનો અવરોધ આપણે આ તમામ ક્રિયાઓ દરમિયાન અવગણીએ છીએ. ચલો તો આપણે મહત્તમ ઊંચાઈ શોધવી છે. મને પ્રારંભિક વેગ આપેલો છે v0 is equal to 29.4 મીટર પર સેકન્ડ. ચલો મને કહે છે દડાએ મહત્તમ કેટલી મહત્તમ ઊંચાઈ? તો નંબર 1 મહત્તમ ઊંચાઈ જેને h કહું છું, તમે d મેક્સિમમ પણ કહી શકો. d મેક્સિમમ કહો કે h કહો, બંને વસ્તુ એકની એક જ છે. તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ તૈયાર છે. d બરાબર v² માઈનસ v0² અપોન ટ્વાઇસ a. પદાર્થ કેવલ જઈ રહ્યો છે ઊર્ધ્વ દિશામાં. ચલો d બરાબર h કરી નાખો, મહત્તમ ઊંચાઈ. હવે મહત્તમ ઊંચાઈએ પહોંચશે એટલે અંતિમ વેગ 0. a બરાબર માઈનસ g. પદાર્થ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ જઈ રહ્યો છે. ચલો ફેરફારો કરું. h is equal to 0 માઈનસ v0 નો સ્ક્વેર 29.4 આખાનો સ્ક્વેર ભાગ માઈનસ 2 ગુણ્યા 9.8. ચલો માઈનસ સાઈન ઉડી જશે. h is equal to 29.4 ગુણ્યા 29.4 ભાગ્યા 2 ગુણ્યા 9.8. ચલો મિત્રો ગણતરી કરવાની. જવાબ આવે છે 44.1 મીટર. પદાર્થને મહત્તમ ઊંચાઈ કેટલી ધારણ કરશે એ મને મળી ગઈ. ચલો આ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય, મને તો એવું પૂછ્યું છે કે દડો હાથમાં ક્યારે પાછો આવશે. એટલે પહેલા મહત્તમ ઊંચાઈએ જશે, એના માટેનો સમય t1 શોધી નાખો. વળી પાછો આવશે, એનો સમય t2 શોધી નાખો. ચલો નંબર 2. તો
તો v બરાબર મારે સમય શોધવો છે v0 પ્લસ at મહત્તમ ઊંચાઈએ પહોંચશે v બરાબર 0 a બરાબર -c અને t બરાબર dr સૂત્રમાં કિંમત મૂકું 0 ઇઝ ઇક્વલ ટુ v0 એટલે 29.4 चलो माइनस 9.8 into tm therefore tm is equal to 29.4 भाग्या 9.8 चलो मित्रों बराबर है therefore tm is equal to 3 सेकंड હવે એને મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતો સમય જે હશે વળી પાછો તોથી પાછો આવવાનો અવરોધ તો ગણવાનો છે તો therefore tf કહું tf ટાઈમ ઓફ ફ્લાઇટ મિત્રો કેટલાક શબ્દો બરોબર સાંભળજો પદાર્થ હવામાં કેટલો સમય રહ્યો તો પદાર્થ અહીંયાથી હવા નીચેથી ફેંક્યો એટલે હવામાં ગયો વળી પાછો એ હવામાં છે મહત્તમ ઊંચાઈએ પહોંચ્યો હજી એ હવામાં જ છે વળી પાછો આવશે પેલાના આત્મો જો નહીં આવે તો હજી પદાર્થ હવામાં ટાઈમ ઓફ ફ્લાઇટ ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ ઓફ tm ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 3 ઇઝ ઇક્વલ ટુ 6 સેકન્ડ ચાલો તો કમ્પ્લીટ છે તો ઉતારી લો જરા चलो જે સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા હોય છે એના જેવો એક પ્રશ્ન 30 મીટર પર સેકન્ડની ઝડપે જતી ટ્રેન એ નો ડ્રાઈવર બીજી એક ट्रेन बी ने तेज पाटा पर तेज दिशा में 10 मीटर पर सेकंड की झड़पथी जती जोता ब्रेक मारा मित्रों ध्यान थी 30 मीटर पर सेकंड की झड़पे जती ट्रेन ए नो ड्राइवर बीजी ए ट्रेन बी ने तेज पाटा पर तेज दिशा में 10 मीटर पर सेकंड की झड़पे जती जोता ब्रेक मारे अने परिणामे ट्रेन पर 2 मीटर पर सेकंड स्क्वेर नो प्रति प्रवेग लागे छे ट्रेन ए नो ड्राइवर ब्रेक मारे अने एनो जे प्रति प्रवेग प्राप्त थाय छे 2 मीटर पर सेकंड स्क्वेर तो अकस्मात निवारण माटे बंने ट्रेनो वच्चेनु ओछामां ओछुं अंतर केटलुं होवुं जोईए मित्रों ध्यानथी समजो प्रश्न मानी लीजिए क्या रेलवे नो ट्रैक है आ रेलवे नो एक ट्रैक बनाया मानी लो कि बी गाड़ी अहींया आ बी गाड़ी अने आ पाछळथी आवती मानी लो कि ए गाड़ी आ गाड़ी जे छे ए पण आ दिशामां जाय छे आ गाड़ी जे छे ए पण आ दिशामां जाय छे मित्रों आनो वेग जे छे बी गाड़ीनो वेग जेने वीबी कहूं वीबी इज इक्वल टू 10 मीटर पर सेकंड अने ए गाड़ीनो मने वेग आप्यो छे ए गाड़ीनो वेग va बराबर 30 मीटर प्रति सेकंड मित्रों ध्यानथी समझो एक ट्रैक पर बन्ने गाड़ीओ एक ज दिशामां जई रही हवे आनो वेग छे 10 मीटर प्रति सेकंड आनो वेग छे 30 मीटर प्रति सेकंड बिल्कुल स्पष्ट बात छे कि आ गाड़ी नो ड्राइवर जो सजाग नहीं हो तो बन्ने वच्चे टकरामण थवानी कारण के आनो वेग घणो बधो ऊंचो था तो
તો મિત્રો મને પ્રશ્ન શું પૂછ્યો, આનો ડ્રાઈવર બહુ સજાગ છે એટલે એ શું કરે છે, આગળની ટ્રેનને બરોબર સમજી વિચારી અને એ લોકો બ્રેક મારે, પણ બ્રેક એવી મારે છે કે જેથી આ ટ્રેનને પ્રવેગ a બરાબર -2 મીટર પર સેકન્ડ સ્ક્વેર નો પ્રાપ્ત થાય. આ પ્રતિપ્રવેગ છે. બ્રેક મારશે એટલે પ્રતિપ્રવેગ લાગુ પડશે, એટલે ગતિની વિરુદ્ધ દિશામાં એ પ્રવેગ હશે એટલે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર નો એને પ્રવેગ મળશે. તો મને પ્રશ્ન પૂછ્યો છે, આ બે ગાડીઓ વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું હોવું જોઈએ કે જેથી અકસ્માત નિવારી શકાય. તો મિત્રો હું ધારી લઉં છું કે માની લઈએ કે આ બંને વચ્ચે બે ટ્રેનો વચ્ચેનું લઘુત્તમ અંતર માની લો કે x છે. આવું ધારી લો બંને ટ્રેનો વચ્ચેનું લઘુત્તમ અંતર x હોય ત્યારે અકસ્માત થતો નથી એવું હું સ્વીકારી લઉં. તો મિત્રો પહેલી વસ્તુ આ ધ્યાન રાખો, જો બંને ટ્રેનો ગતિમાં બંને ટ્રેનો એક જ દિશામાં જઈ રહી છે તો હું આ ટ્રેનની સાપેક્ષે વેગ શોધી નાખું. મિત્રો આ જે વેગ આપેલો છે એ વેગ આ ટ્રેનોના પ્રારંભિક વેગો. તો હું આ ટ્રેનની સાપેક્ષે વેગ શોધી તો v ટ્રેનની સાપેક્ષે a ટ્રેનનો વેગ તો e = va - vb. va ની કિંમત જાણીએ e = va means 30 - 10 20 મીટર પર સેકન્ડ. મિત્રો ધ્યાનથી સમજો, આ જે ટ્રેન નો સાપેક્ષ વેગ છે b ટ્રેનની સાપેક્ષે a ટ્રેનનો વેગ, જેને હું આ સાપેક્ષ વેગને હું ટ્રેન a નો પ્રારંભિક વેગ કહી બીજી. તમારી પાસે સૂત્ર છે v² v = v² - v02 upon twice a. મેં લઘુત્તમ અંતર ધારેલું છે d ની જગ્યાએ x મૂકી દો, છેલ્લે તો મારે ગાડી x અંતર ઊભી રાખવી છે v બરાબર 0 મૂકી દો અને -v02 means 20 નો વર્ગ અને ભાગ્યા 2 ગુણ્યા -2. therefore x is equal to -400 ભાગ્યા -4 4 કેન્સલ માઈનસ કેન્સલ x is equal to 100 મીટર. મિત્રો ધ્યાનથી સમજજો, x is equal to 100 મીટર. આનો અર્થ એવો થાય કે જો આ ટ્રેનનો ડ્રાઈવર એવી બ્રેક મારે કે એની ટ્રેન 100 મીટર અંતર કાપી ઊભી રહેતી હોય તો હવે એ એક્સિડન્ટ થવાની કોઈ શક્યતા નથી. ચલો કમ્પ્લીટ છે તો બરાબર ધ્યાનથી ઉતારો. મિત્રો આના આધારિત ઘણા બધા પ્રશ્નો મિત્રો ઘણી વખત એવું પણ બનતું હોય કે દાખલા તરીકે આ ટ્રેનનો ડ્રાઈવર એવી બ્રેક મારે એવી રીતે બ્રેક મારે કે જેથી માની લો કે આટલે એવી ટ્રેન પહોંચે, આ એ ટ્રેન માની લો કે આટલે પહોંચે અને એ વખતે એનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ જેટલો થઈ જાય. મિત્રો ધ્યાનથી હોબળજો હું શું કહું. આ ટ્રેનનો ડ્રાઈવર એટલો બધો હોશિયાર છે કે જે ડ્રાઈવરે એવી રીતે બ્રેક મારી, એવો પ્રતિપ્રવેગ એને લાગુ પાડ્યો કે જેથી અમુક અંતરે ગયા પછી એનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ થઈ ગયો. એટલે જેટલો આનો વેગ છે એટલો જ આનો વેગ છે, બંનેની ગતિની દિશા તો એક સરખી હતી. તો એ વખતે હું ટ્રેન a નો ટ્રેન b ની સાપેક્ષ વેગ શોધું તો vab is equal to va - vb is equal to 10 - 10 is equal to 0. મિત્રો ધ્યાનથી એક હેતુલક્ષી પ્રશ્ન પૂછાયો કે સાપેક્ષ વેગની કિંમત 0 ક્યારે હોય
મિત્રો ધ્યાનથી સાપેક્ષ વેગનું મૂલ્ય શૂન્ય ક્યારે કે જ્યારે બંને પદાર્થો એક જ દિશામાં એક સરખા વેગથી ગતિ કરતા હોય તો એમને સાપેક્ષ વેગની કિંમત 0. તો આ ડ્રાઈવરે કદાચ આવું એ કરી શકે. ચલો કમ્પ્લીટ છે મિત્રો. ચલો ઉતારી લો તારે. જો મિત્રો એક ખૂબ સરસ પ્રશ્ન સોલ્વ કરો. આ સાપેક્ષ વેગ આધારિત એક ખૂબ સરસ પ્રશ્ન છે. મિત્રો ધ્યાન 150 મીટર લાંબી ટ્રેન 10 મીટર પર સેકન્ડની ઝડપથી સુરેખ પથ ઉપર ગતિ કરે છે. ટ્રેનની લંબાઈ આપી છે 150 મીટર. 10 મીટર પર સેકન્ડની ઝડપથી સુરેખ પથ ઉપર ગતિ કરે છે. એક પોપટ 5 મીટર પર સેકન્ડની ઝડપથી ટ્રેનની ગતિની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તો પોપટને ટ્રેનને ક્રોસ કરવા માટે કેટલો સમય લાગે? મિત્રો ધ્યાનથી માની લઈએ કે આપણો ટ્રેક છે. આ એના ઉપર ગાડીની લંબાઈ મને 150 મીટર આપી દીધી છે. આ માની લો કે ગાડી અહીંયાથી આ જો માની લો કે પોપટ છે. ગાડી જઈ રહી છે આમ, પોપટ જઈ રહ્યો છે આમ. બરાબર છે. ગાડીની લંબાઈ આપી છે 150 મીટર. ગાડીનો વેગ આપ્યો છે જેને vt કહી દો. t ફોર ટ્રેન vt કહી દો 10 મીટર પ્રતિ સેકન્ડ. 10 મીટર પ્રતિ સેકન્ડ. ચલો પોપટનો વેગ મને આપેલો છે vp કહી દો. p ફોર પ્યારા 5 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. મને પ્રશ્ન શું પૂછ્યો છે? આ પોપટને આ ટ્રેનને ક્રોસ કરવા માટે લાગતો સમય કેટલો? ચલો ખબર છે. ચલો મિત્રો ધ્યાનથી તારો સાંભળો. પહેલા એક બીજો કિસ્સો. માની લો કે ટ્રેન સ્થિર છે અને પોપટ અહીંથી આમ થઈ ગયો છે. મિત્રો ધ્યાનથી સાંભળો. ટ્રેન સ્થિર છે એવું માની લો. ટ્રેન સ્થિર હોય ત્યારે જોજો તે ટ્રેન સ્થિર હોય ત્યારે તો મારી પાસે સૂત્ર છે વેગ બરાબર અંતર ભાગ્યા સમય.
વેગ બરાબર ઉડે છે કોણ પોપટ 5 vp ઇઝ ઇક્વલ ટુ અંતર એટલે 150 મીટર ને લાગતો સમય t ત્યારબાદ t ઇઝ ઇક્વલ ટુ અથવા તો કિંમત જ મૂકી દઉં ને 5 ઇઝ ઇક્વલ ટુ 150 ભાગ્યા t 5 તરી 15 t બરાબર 30 સેકન્ડ મિત્રો ધ્યાનથી સમજો જો ટ્રેન સ્થિર હોત તો આ પોપટને આ ટ્રેનને ક્રોસ કરવા માટે 30 સેકન્ડ જેટલો સમય લાગે હવે જો હવે ટ્રેન પણ ગતિમાં છે પોપટ પણ ગતિમાં છે પોપટે ટ્રેનને ક્રોસ કરવી છે એટલે હું શોધું છું પોપટનો સાપેક્ષ પોપટનો ટ્રેનની સાપેક્ષે વેગ vpt ચાલો ખબર છે તો e ઇઝ ઇક્વલ ટુ આ છે vp માઈનસ vp ચાલો vp ની કિંમત છે 5 માઈનસ vt ની કિંમત છે 10 ચાલો મિત્રો તમે ભૂલ્યા પાછા હવે જુઓ ટ્રેન જઈ રહી છે આ મિત્રો ધ્યાનથી સમજજો ટ્રેન જઈ રહી છે આ પોપટ જઈ રહ્યો છે આ તમારે દિશાનું ધ્યાન રાખવું પડશે માન લો કે પોપટની દિશાને હું ધન x એક્સિસ કરું ધન દિશા કરું આ દિશાને મેં ધન લીધી આ દિશાને ઋણ લીધી આ કામ આપણે ખૂબ વિવેક બુદ્ધિપૂર્વક કરવાનું છે મિત્રો હવે અહીં ગણી હું વેગ લખું ઇઝ પાર્ટ તો લખ્યા છે પાર્ટને મેં પ્લસ કર્યા આ દિશાને મેં પ્લસ કર્યું આ દિશાને માઈનસ કર્યું તો અહીં ગણી આ માઈનસ આવશે તો e ઇઝ ઇક્વલ ટુ માઈનસ માઈનસ પ્લસ 5 + 10 e ઇઝ ઇક્વલ ટુ 15 મીટર પર સેકન્ડ ચાલો ત્યારબાદ vpt e ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય વેગ સમય સૂત્ર તો એમની જ છે મિત્રો વેગ એટલે અંતર ભાગ્યા સમય ત્યારબાદ vpt એટલે 15 અંતર એટલે 150 અને સમય मीन्स t therefore t is equal to 150 ભાગ્યા 15 15 કેન્સલ is equal to 10 સેકન્ડ મિત્રો ડિફરન્સ સમજો આ બંને વસ્તુ મે એટલા માટે તમને ટેલી કરવાની છે અને આમે મિત્રો ધ્યાનથી સમજી લો કે બાબતો જો ટ્રેન આમ જઈ એટલે ટ્રેન પ્રત્યેક સેકન્ડે 10 મીટર અંતર કાપશે અને પોપટ જઈ રહ્યો છે આમ એટલે પોપટ પ્રત્યેક સેકન્ડે 5 મીટર વાડી બાજુ અંતર કાપશે તો ટ્રેન 10 મીટર આગળ અને પોપટ 5 મીટર મારી દિશામાં તો એનો અર્થ શું થાય કે પ્રત્યેક સેકન્ડે આ પોપટ 15 મીટર અંતર કાપશે મિત્રો ધ્યાનથી આ બાબત સમજો સાપેક્ષ વેગ કેમ શોધવાનો આવે છે અને કેવી રીતે શોધવાનું આવે છે એ બાબત તમે બંને ઉદાહરણથી વ્યવસ્થિત સમજી લો તો જરા ધ્યાનથી ઉતારજો મિત્રો આ બધા પ્રશ્નો જે છે એ પ્રશ્નો મોટા ભાગે જે તે ઉચ્ચ કક્ષાની પરીક્ષાઓની અંદર આ તો ઘણા બધા સરળ પ્રશ્નો છે જી ચાલો એક બીજો પ્રશ્ન સ્થિર સ્થિતિમાંથી એક કાર 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલા અચળ પ્રવેગથી ગતિ કરી કેટલું અંતર કાપે કેટલું અંતર મને ખબર નથી કેટલું પછી તે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રતિ પ્રવેગથી ગતિ કરી અને સ્થિર થાય જો આ દરમિયાન લાગતો કુલ સમય 100 સેકન્ડ હોય તો કારનો મહત્તમ વેગ ખાલી જગ્યા મીટર પર સેકન્ડ હશે
મિત્રો ધ્યાનથી સ્થિર સ્થિતિમાંથી એક કાર 3 મીટર પર સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી ગતિ કરી કેટલુંક અંતર કાપે છે. તો મિત્રો ધ્યાનથી માની લઈએ કે હું એક ટ્રેક બનાવી નાખું. માની લો કે આપણે આ બિંદુએથી ઉપડીએ તો સ્થિર સ્થિતિમાં હતું એટલે પ્રારંભિક વેગ તો 0 અને એ જેટલો પ્રવેગ મને પ્રવેગ પણ આપી દીધો છે. પ્રવેગ 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થી આ વાહન ગતિ કરી અને માની લઈએ કે આટલું અંતર કાપે. આટલા પ્રવેગી ગતિ કરે છે. કેટલું અંતર કાપે છે? માન લો કે આ અંતરને સરળતા ખાતર હું d1 નામ આપી દઉં. આટલું અંતર જે છે એને મેં d1 અંતર કીધું. હવે મિત્રો ધ્યાનથી સમજો. d1 અંતરના પ્રવેગી ગતિ કરે છે એટલે પ્રારંભિક વેગ તો 0. હવે વાહન આટલા હશે, વેગમાં વધશે, વેગ વધશે, હજુ વધશે, 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 વધશે અને હવે આ બિંદુએ આવ્યા પછી એ પ્રતિપ્રવેગી ગતિ કરે. એટલે વાહન ચાલકે કઈ બ્રેક મારી હશે. એનો અર્થ શું થયો કે આ ટ્રેક ઉપર વધુમાં વધુ વેગ ક્યાં હશે? તો આ બિંદુ પાસે. કારણ કે આ બિંદુ પર પાસે દીધો એટલે બ્રેક મારી, પ્રતિપ્રવેગી ગતિ ચાલુ થાય. તો આ બિંદુ પાસે એનો વેગ મહત્તમ હશે v વેગ છે. હવે શું થાય? અહીંયાથી પ્રતિપ્રવેગ લાગુ પડ્યો a બરાબર એને પ્રતિપ્રવેગ આપેલો છે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે માઈનસ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર ના પ્રતિપ્રવેગથી ગતિ કરી અને માની લઈએ કે આ બિંદુ પાસે વાહન સ્થિર થઈ ગયું. માનો કે બીજું અંતર કાપ્યું એને માની લો કે d2 છે. હવે વાહન સ્થિર થઈ ગયું છે. અંતિમ વેગ 0. હવે મને શું કહે મિત્રો ધ્યાનથી સમજો. અહીંથી આટલું અંતર અને અહીંથી આટલું અંતર કાપતા ટોટલ સમય 100 સેકન્ડ છે. તો મિત્રો ધ્યાનથી માનો કે અહીંથી આટલું અંતર કાપતા વાહનને t1 સમય થયો અને અહીંથી આટલું અંતર કાપતા વાહનને માની લો કે t2 સમય લાગે. તો એક કોણ કરો t1 t2 100 સેકન્ડ આપેલા છે. તો હું ગમે તેમ કરી આ સમયનો શોધવાનો પ્રયત્ન કરું. મારે શોધવાનું શું છે? v મેક્સિમમ મહત્તમ. તો મિત્રો ધ્યાનથી આ દાખલાને હું અહીંયાથી બે ભાગ પાડું. જો આ કેસ જુદો છે, આ કેસ આ પ્રવેગી ગતિ છે, આ પ્રતિપ્રવેગી ગતિ. ચલો મિત્રો કમ્પ્લીટ છે. તો તમારે સમય તમે જાણો એટલે તમારે આ ગતિ માટે એવું સૂત્ર પસંદ કરવું જોઈએ કે જેથી તમને સમય મળે. તો મારી પાસે સૂત્ર છે આ રીતે S1 કહ્યું v બરાબર v0 પ્લસ at સમીકરણ એમાં t આવે. આ કોણ છે? અંતિમ. આ કોણ છે? પ્રારંભિક વેગ. તો મિત્રો ધ્યાનથી આ તમારો પહેલો ટ્રેક છે. જો અંતિમ વેગ એટલે મહત્તમ વેગ v મેક્સિમમ, તો અંતિમ વેગ મીન્સ v મેક્સિમમ. પ્રારંભિક વેગ ઇઝ ઇક્વલ ટુ 0. ચલો મિત્રો કમ્પ્લીટ છે. પ્લસ 3 into t1. ચલો કમ્પ્લીટ મિત્રો. therefore t1 is equal to v maximum by 3. t1 ની મને સૂત્ર મળી ગયું. t1 is equal to આટલા થશે. જો v maximum મારે શોધવાના છે તો t1 મને સ્વતંત્ર રીતે નથી આપ્યો, મને ટોટલ સમય આપેલો છે. t1 + t2 = 100 સેકન્ડ. ચલો કેસ 2 લઈ લો. હવે ફરી બાજુ સૂત્ર માનો v બરાબર v0 પ્લસ at. ચલો હવે ટ્રેક અહીંથી શરૂ થઈ મિત્રો ધ્યાનથી અંતિમ વેગ 0. શરૂઆત વધી રહી અહીંયા v મેક્સિમમ, પ્રારંભિક વેગ એનો v મેક્સિમમ હશે અને
માઇનસ 2t2 તો v મેક્સિમમ ના બાજુ લઈ 2t2 is equal to minus minus ઉડી જશે therefore t2 is equal to v maximum by 2 સમીકરણ નંબર 2 મળી તો મિત્રો હવે તમને ખબર પડશે જો v maximum by 3 v maximum by 2 t1 અને t2 t1 t2 તમે જાણો સમીકરણ 1 વત્તા સમીકરણ 2 કરી નાખી implies t1 t2 is equal to v maximum by 3 plus v maximum by 2 અને આનો જવાબ તો આપણને ખબર જ છે is equal to 100 છે તો મિત્રો v maximum ને કોમન કાઢ લો v maximum કૌંસમાં 1/3 plus 1/2 is equal to 100 લસા લઈ લો તો v maximum is equal to 6 લસા આવશે 6 લસા લો અહીં વેલ્યુ પર 2 આવશે અહીં 3 આવશે 5 સપ્તાંશ is equal to 100 થશે તો v maximum is equal to 100 ગુણ્યા 6 ભાગ્યા 5 20 50 is equal to 6 દુ 120 મીટર પર સેકન્ડ મિત્રો આ ઉદાહરણ છે હું ફરી કહું છું આ એક ઉદાહરણ તમે જો આ ટ્રેકને વ્યવસ્થિત સમજવા માંગશો કે પ્રવેગી ગતિ માટે શું લખવું પ્રતિ પ્રવેગી ગતિ માટે શું લખવું અહીંયા એને ગાડીને ઊભી રાખી એ ન પણ લાગે તો એ વખતે કદાચ એનો વેગ આપેલો હોય તો એ પ્રમાણે તમારે વર્તવું પડશે આજે જો અંતરોની કોઈ વાતને અંદર ધોરણો નથી કારણ કે મને અંતરો આપેલા નહોતા તો કેટલીક વખતે અંતરોને ધોરણો રાખીને પણ આવા દાખલા કે ભાઈ આટલું અંતર કાપે તો બાકીનું અંતર કેટલા સમયમાં કાપશે અથવા તો ટોટલ અંતર કાપવા માટે કેટલો લાગતો સમય હશે આવું ગમે તે પૂછી શકે નથી ચાલો ઓકે તો ધ્યાનથી ઉતારો જરા